જય શ્રી ગણેશ। આ વિડીયોમાં ભાદરવા સુદ ચોથના દિવસે કરવામાં આવતી ભગવાન ગણેશની સ્થાપના, પૂજા વિધિ અને મહત્વ જાણીશું। તારીખ 7 સપ્ટેમ્બર ભાદરવા સુદ શનિવારના દિવસે ભગવાન શ્રી ગણેશનો મહાઉત્સવ શરૂ થાય છે। આ 10 દિવસ ભક્તો પૂરી શ્રદ્ધાથી આ તહેવાર ઉજવે છે। ભાદરવા સુદ ચોથનો દિવસ એટલે ભગવાન ગણેશનો જન્મદિવસ। લોકો પોતાની શ્રદ્ધા પ્રમાણે ભગવાન ગણેશને એકી સંખ્યામાં એટલે કે 3, 5, 7 પછી 11 દિવસ પૂજા અર્ચના કરીને નદી, તળાવ કે સમુદ્રમાં વિસર્જિત કરે છે। તો ચાલો જાણીએ। તે પહેલાં કોમેન્ટમાં જય ગણેશ લખી દેજો અને વિડીયોને લાઇક કરી શેર કરી દેજો। ભગવાન ગણેશની પૂજા વિધિ અને જે જગ્યાએ ભગવાન ગણેશની સ્થાપના કરવાની હોય તે જગ્યાને ગંગાજળ છાંટીને પવિત્ર કરવી। ત્યારબાદ ત્યાં લાકડાનું બાજોટ ઢાળી તેના પર લાલ વસ્ત્ર પાથરવું। તેના પર અષ્ટદળની 3 આકૃતિ કરવી। તેના પર ગણપતિ બેસાડવા અને તેની આજુબાજુ સિદ્ધિ અને બુદ્ધિની સ્થાપના કરવી। જમણી બાજુ કળશની સ્થાપના કરવી। તે કળશમાં શુદ્ધ જળ ભરવું અને તેમાં ગંગાજળ નાખવું તથા કળશ પર મોલી બાંધી તેમાં આંબાના પાન મૂકી તેના પર શ્રીફળ મૂકવું। અબીલ, ગુલાલ, કંકુ, સોપારી, હળદર, સવા રૂપિયો પધરાવો અને કળશ ઉપર સ્વસ્તિક દોરી તેના પર ચોખા ચડાવવા। ત્યારબાદ ભગવાન ગણેશને સ્નાન અર્થે દોરવાથી ગંગાજળ છાંટવું અને જનોઈ પહેરાવી, પુષ્પોની માળા પહેરાવીને તિલક કરવું। તેની ડાબી બાજુ ચોખાની ઢગલી કરી અખંડ દીવો પ્રગટાવવો। ત્યારબાદ ભગવાન ગણેશને ફળ, ફૂલ, પંચમેવા, લાડુ અને મોદક ધરાવવા। પંચામૃત અને નાગરવેલનું પાન ઉપર સોપારી, તજ, લવિંગ, એલચી મૂકવા। ત્યારબાદ ઓમ ગણ ગણપતે નમઃ મંત્રનો જાપ કરતા કરતા ભગવાન ગણેશની પૂજા કરવી। ત્યારબાદ શ્રીફળ વધેરી આરતી કરવી અને થાળ ગાઈને આ રીતે પૂજા સંપન્ન કરવી।